શું તમે ક્યારે પાણી ફૂલકી ટ્રાય કરી છે? જો ન કરી હોય ને તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. એકદમ મસ્ત અને યુનિક રેસીપી છે. મિક્સી જારમાં કોથમીર, ફુદીનો, લસણ, આદુ, તીખા મરચાં અને પાણી એડ કરીને પેસ્ટ બનાવી લેવી. આ પેસ્ટને ઠંડા પાણીમાં એડ કરવી અને તેમાં શેકેલા જીરાનો પાવડર, મીઠું, ચાટ મસાલો, ચીલી ફ્લેક્સ, ખાંડનો પાવડર, આમલીનું પાણી, બારીક ચોપ કરેલ ડુંગળી અને લીંબુનો રસ નાખી મિક્સ કરી લેવું. તો પાણી ફૂલકીનું એકદમ ટેસ્ટી ચટપટું પાણી તૈયાર છે. હવે પાણીમાં એડ કરવાની ફૂલકી એટલે કે પકોડી બનાવી લઈશું. તો ચણાના લોટમાં મીઠું, અજમો, લાલ મરચું પાવડર, ચૂટકીભર બેકિંગ સોડા અને પાણી એડ કરી આવું ઘટ્ટ બેટર રેડી કરી લેવું. બેટરને 1 મિનિટ માટે એક સાઈડ ખૂબ જ ફીણવાનું છે. હવે ગરમ તેલમાં જેમ ભજીયા પાડીએ તેમ પાડી લેવા. ફૂલીને એકદમ સરસ થઈ જશે. પછી તેને તેલમાંથી કાઢીને ઠંડા પાણીમાં 30 સેકન્ડ માટે નાખવા. હવે તેને પાણીમાંથી કાઢી હલકા હાથેથી દબાવી જ્યારે પણ સર્વ કરવાનું હોય તેની 5 મિનિટ પહેલા પાણીમાં એડ કરી ઠંડુ સર્વ કરવું. તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ મજા પડી જશે. એન્જોય.